વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી અન્ય શહેરની ફ્લાઇટ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે। અન્ય શહેરોની વધુ ફ્લાઇટ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી છે। એરપોર્ટ ઓથોરિટીના નવા સભ્યોની આ પ્રથમ બેઠક મળી, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી। આ સાથે લખનઉ, કોલકાતા, અમૃતસરની ફ્લાઇટ શરૂ કરવા માટે સૂચન આપવામાં આવ્યા છે। આ અંગે વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટના દરજ્જા અંગે પણ ચર્ચા વિચારણા થઈ। બેઠકમાં કસ્ટમ એન્ડ ઇમિગ્રેશન કાર્યમાં પ્રગતિ અંગેની પણ સમીક્ષા કરવામાં આવી છે। હવેથી દર મહિને મળશે એરપોર્ટ ઓથોરિટીની બેઠક, તો દર મહિને આ બેઠક મળશે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી અને જેમાં વડોદરાથી અન્ય શહેરની વધુ ફ્લાઇટ શરૂ કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી। એરપોર્ટ ઓથોરિટીની નવા સભ્યોની આ પ્રથમ બેઠક મળી અને જેમાં લખનઉ, કોલકાતા, અમૃતસરની ફ્લાઇટ શરૂ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરાથી અન્ય શહેરોની વધુ ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે અને જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં મીટિંગ પણ યોજાઈ હતી। શું માહિતી? જી સ્મિતા, વડોદરા શહેરના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવામાં આવે છે, ત્યારે વડોદરા લોકસભાની ચૂંટણી સમયે ડોક્ટર હેમાંગ જોશીને વારંવાર નાગરિકો સવાલ પૂછી રહ્યા હતા કે ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે, પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્યારે ઉડશે? ત્યારે એને ગંભીરતાથી લેતા હેમાંગ જોશીએ ગઈકાલે વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ એરપોર્ટ કમિટીના સભ્યો સાથે મીટિંગ કરી હતી અને ખાસ મહત્વની બાબત એ પણ છે સ્મિતા કે ડોક્ટર હેમાંગ જોશી સંસદ સભ્ય થતા પ્રથમ એમને વડોદરા એરપોર્ટ ખાતે મીટિંગ કરી અને વડોદરા શહેરથી ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધાઓ ઉપલબ્ધ થાય। અને મહત્વની બાબત છે કે જ્યારે રંજનબેન ભટ્ટ સાંસદ હતા ત્યારે એમને કસ્ટમ એન્ડ ઇમિગ્રેશનની એનઓસી એટલે કસ્ટમ અને ઇમિગ્રેશનની અહીંયાથી કાર્યપદ્ધતિ શરૂ થઈ શકે છે તેવો પત્ર તત્કાલીન અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહે આપ્યો હતો, એટલે સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ પાછું ઠેલાતું હતું। એટલે ગઈકાલે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં એરપોર્ટ ઓથોરિટીના નવા સભ્યોની પ્રથમ બેઠક મળી હતી। એમાં ખુશ બ્રહ્મભટ્ટ, પૂર્વ મેયર સુનિલ સોલંકી તેમજ મિનેશ પટેલના જેવા સભ્યો હાજર રહ્યા હતા અને હવે નક્કી કર્યું છે કે દર મહિને એરપોર્ટ ઓથોરિટીની બેઠક મળશે અને વહેલામાં વહેલી તકે જે વડોદરા શહેરના એરપોર્ટનું નામ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડે તેવી કાર્યવાહી કરશે। હાલ લખનઉ, કોલકાતા, અમૃતસરની ફ્લાઇટ પણ શરૂ કરવાનું સૂચન આપ્યું છે અને વર્તમાન સમયમાં સાંસદ રંજનબેન ભટ્ટના પ્રયત્નથી વડોદરાથી દિલ્હી, બેંગ્લોર, ગોવા ની ફ્લાઇટો ઉડી રહી છે તેને વધુ ટાઈમ આપવા માટેની પણ મીટિંગમાં ચર્ચા થઈ છે અને ટૂંક જ સમયમાં વડોદરા એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડે તેવો આશાવાદ ડોક્ટર હેમાંગ જોશીએ જતાવ્યો છે। સ્મિતા, જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।